ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાય 12 કે જેનો બાકીના ત્રણેક દાખલાઓ છે આજે આપણે જરા ચર્ચા કરી નાખીએ. અગાઉ મેં કીધું હતું એ પ્રમાણે સ્વાધ્યાયનો 7મો દાખલો એ 4 માર્ક્સમાં પૂછાઈ શકાય એવો જ સ્વાધ્યાયનો 9મો દાખલો છે એ પણ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે. આથી દાખલા નંબર 9 છે એ 4 માર્ક્સ માટે તમારે તૈયાર કરી દેવાનો. એટલે 7મો દાખલો અને 9મો દાખલો એ 4 માર્ક્સ આપણને મળી શકે. બરાબર? તો તમે 7મો દાખલો જરા જોઈ લીધો હશે. 8મો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષીય ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર છે. તો n બરાબર 2 n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે? અહીંયા હાઇડ્રોજન માટે સૌથી અંદરની કક્ષીય ત્રિજ્યા બોહરના પરમાણુ મોડેલ ઉપરથી મેળવેલી છે અને એ 5.3 × 10⁻11 મીટર, જેને આપણે કહીએ છીએ R0. હવે n બરાબર 2 લેવાના, તો એના માટે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. Rn બરાબર n² R0. Rn બરાબર n² R0. તો એમાં nની કિંમત છે એ અહીંયા 2 શોધવાની છે. તો અહીંયા સૂત્રની અંદર પહેલાં 2 મૂકો તો તમે જુઓ કે અહીંયા R2 બરાબર 2² × 5.3 × 10⁻11, તો આપણો આન્સર આવે 2.12 10⁻10 મીટર. પછી n = 3 મૂકવામાં આવે તો 3નો સ્ક્વેર 5.3 10⁻11, તો કેટલી મળે? 4.77 10⁻10 મીટર મળે. તો અહીંયા આપણે જે સમજવાનો પ્રયત્ન કરવો છે એમાં તમે જોઈ શકો છો આ એક સૂત્ર આપણું યાદ રાખવાનું, અને એ સૂત્રમાં Rn = n² R0. R0 તો એની કિંમત તો ફિક્સ છે. n એટલે તમને 3 આપે, 4 આપે, 5 આપે, ગમે તે આપે એનો વર્ગ કરીને R0 વડે ગુણો તો એ કક્ષાની ત્રિજ્યા આપણને બધા કે ન્યુક્લિયસ છે. જો આ પ્રથમ કક્ષા એની ત્રિજ્યા મળે, આ બીજી કક્ષા એની ત્રિજ્યા મળે, ત્રીજી કક્ષા એની ત્રિજ્યા મળે, ચોથી કક્ષા એની. તો આ R1 R2 R3 બરાબર, આ ન્યુક્લિયસ આખું ન્યુક્લિયસ વિચાર લઈએ. બરાબર? હજુ આગળ તમે જાઓ તો અહીંયા જુદી જુદી કક્ષા છે એની ત્રિજ્યાઓ આપણને મળે, પણ એના માટેનું સૂત્ર કયું કીધું? Rn બરાબર n² R0. કયું સૂત્ર? Rn બરાબર n² R0. કયું સૂત્ર? Rn બરાબર n² R0. n એટલે કક્ષાઓનો ક્રમાંક, પછી એ પહેલી હોય, બીજી હોય, ત્રીજી હોય, ગમે તે હોય એ આપણે અંદર મૂકી શકાય. R0 એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા કે જેનું મૂલ્ય છે 5.3 10⁻11 મીટર. કદાચ ન આપેલું હોય, આપણે યાદ રાખવું પડે, કેમ કે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા Rનું સૂત્ર મેળવેલું છે અને પેલી બંધન ઉર્જાનું પણ મેળવેલું છે. બંધન ઉર્જાનું કેટલું છે? -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? પછી કક્ષા ખબર છે ને, બંધન ઉર્જા En બરાબર -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા nની કિંમત 2 મૂકે તો 2નો વર્ગ ભાગાકાર કરવાનો, 3 હોય ત્રીજી કક્ષા માટે, ચોથી કક્ષા માટે. આ nની કિંમત અંદર આપણે મૂકવાની, તો જે તે કક્ષા માટે એની બંધન ઉર્જા કેટલી છે, બાઉન્ડ એનર્જી, એ આપણને મળે. અને આ જે કોમન સૂત્ર જે હતું Rn = n² R0 એ એની કક્ષીય ત્રિજ્યાઓનું સૂત્ર હતું. તો કક્ષીય ત્રિજ્યાઓ અને બંધન ઉર્જા આપણે શોધી શકીએ. એના પછી મોસ્ટ આઈએમપી એટલે આ 8મો છે એ MCQ લેવલનો પ્રશ્ન છે, અને આ 9મો પ્રશ્ન છે લગભગ 4 માર્ક્સમાં પૂછાય એવો અગત્યનો છે. જરા આપણે સમજીએ. ઓરડાના તાપમાને
12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? તરંગ લંબાઈઓની કઈ શ્રેણી ઉત્સર્જિત થશે? તો આમાં ઇલેક્ટ્રોન કિરણાવલી જાય છે, હાઇડ્રોજન ઉપર આપાત થાય છે, તો એમાંથી કિરણાવલી મળશે, જુદા જુદા વર્ણપટ રેખાઓ મળે છે, કઈ હશે એ આપણે શોધવું છે. તો હવે એના માટે હાઇડ્રોજનની બંધન ઉર્જા, હાઇડ્રોજનમાં કક્ષા કેટલી હોય? એક જ હોય. હમણાં મેં જે પેલું સૂત્ર લખ્યું કે -13.6 અપોન n², પણ હાઇડ્રોજન માટે તો પરમાણુ ક્રમાંક 1 છે, તો કક્ષા કેટલી આવવાની? એક જ આવવાની. તો આથી એની બંધન ઉર્જા કેટલી આવે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં બંધન ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. ચાલો હવે આના ઉપર કેટલો બંધન ઉર્જા તો ખ્યાલ આવી ગયો. હવે એના ઉપર કેટલો મારો ચલાવવામાં આવે છે? 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે રિઝલ્ટન્ટ કેટલી ઉર્જા એની પાસે રહી? તો એના માટે -13.6 પ્લસ 12.5 એટલે -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એની ઉર્જા થઈ. જ્યારે આ કિરણાવલી ઇલેક્ટ્રોન નાખવામાં આવે ત્યારે રિઝલ્ટન્ટ પરિણામી ઉર્જા -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે. ક્લિયર? હવે આપણું કક્ષાઓના સંદર્ભમાં સૂત્ર, તો nમી કક્ષાનું સૂત્ર હમણાં મેં લખ્યું હતું, En બરાબર -13.6 અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ En ઇલેક્ટ્રોન મારું કરતાં એમાં જે બંધન ઉર્જા છે એ બંધન ઉર્જા 1.1 છે, એટલે 1.1 -13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો n² ને કરતાં કરો તો 13.6 ભાગ્યા 1.1 એટલે કેટલું મળે? 12.36 મળે. આ તો n² છે, તો n² નું વર્ગમૂળ એટલે n, અને 12.36નું વર્ગમૂળ મળે અહીંયા 3.51. તો n બરાબર કેટલું મળ્યું? 3.51 મળ્યું. એટલે n એટલે કક્ષા, n એટલે કક્ષાનો ક્રમાંક. કક્ષાનો ક્રમાંક હંમેશા પૂર્ણાંકમાં હોય, જે અધિતર્કો જે હતા એ પ્રમાણે. તો n બરાબર 3.51 એટલે કાં તો કક્ષા 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. આ તો 4 કરતાં કિંમત કેવી છે? નાની છે. આથી કક્ષાઓ કેટલી હશે? 3 કક્ષાઓ હશે. તો આ સંદર્ભમાં આ જ્યારે ઓરડાના તાપમાને જે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે હાઇડ્રોજનનો, તો એ વખતે 3 કક્ષાઓ મળશે. કેટલી મળે? 3 કક્ષાઓ મળે. તો જો લખ્યું છે શક્ય કક્ષાઓ n બરાબર 3. કેટલી કક્ષાઓ મળે? માત્ર આટલું જ પૂછાય. કેટલી કક્ષાઓ હશે? MCQ લેવલમાં કરો, કન્વર્ટ કરવો ઇક્વેશન, તો 1 2 3 4, તો આપણો જવાબ કેટલો આવે? 3 આવે. કેટલો આવે? 3 આવે. ચલો હવે આ કક્ષાઓની આપણે જરા વાત કરીએ, કેમ કે એ કક્ષાઓ કેટલી છે મળી ગઈ, પણ આપણે અલ્ટિમેટલી શોધવું છે શું? કે આ જુદી જુદી કક્ષામાં જે કિરણાવલીઓ મળે એની તરંગ લંબાઈ આપણે શોધવી છે. જવાબમાં તમે જો શું શોધવાનું છે? એની તરંગ લંબાઈઓ શોધવાની છે. તો એ આપણે હવે અહીંયા આગળ જોઈએ. હવે 3 કક્ષાઓ કીધી મેં તમને, બરાબર? તો એક છે n બરાબર 1 પ્રથમ કક્ષા, પછી છે n બરાબર 2 દ્વિતીય કક્ષા, ત્રીજી છે n બરાબર 3. 3 કક્ષાઓ મેં દોરી છે. એમાં n બરાબર 1 એને કહેવાય ધરા અવસ્થા. કેવી કહેવાય? ધરા અવસ્થા. પછી n બરાબર 2, n બરાબર 3. ઓકે, હવે આપણું જે સૂત્ર હતું En બરાબર -13.6 અપોન n². આ સૂત્રમાં n બરાબર 1 મૂકો તો કેટલી જવાબ મળે? -13.6 એની બંધન ઉર્જા છે. n બરાબર જો 2 મૂકવામાં આવે તો એની બંધન ઉર્જા તમે ગણી શકો છો, -13.6 ભાગ્યા 2નો વર્ગ એટલે 13.6 ભાગ્યા 13.6 ભાગ્યા કેલ્ક્યુલેટરથી કરીએ ભાગ્યા અહીંયા 4 કરીએ
તો આપણો જવાબ આવે -3.4 જવાબ મને મળ્યો. પછી n બરાબર 3 મૂકવાના, તો 3નો વર્ગ એટલે 9, તો 13.6 ભાગ્યા n² એટલે આપણને ત્યાં બંધન ઉર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળી. આપણે થિયરીમાં જ્યારે ભણતા હતા ત્યારે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટના સંદર્ભમાં આ જુદી જુદી કક્ષાઓના સંદર્ભમાં આવો આલેખ પણ આપેલો છે. -13.6 એમ કરતાં કરતાં ઉપર અલગ અલગ કક્ષાઓ હતી. છેલ્લે n બરાબર ઇન્ફિનિટી પણ હતું. n બરાબર ઇન્ફિનિટી પણ હતું, જ્યાં બંધન ઉર્જા કેવી હતી? 0 હતી. અનંત કક્ષાએ બંધન ઉર્જા ત્યાં 0. એને પણ જો રિકોલ કરી શકો, યાદ રાખી શકો તો પણ ચાલે, બાકી ગોખવા જરૂર છે ને. En બરાબર -13.6 સૂત્રનો ઉપયોગ કરો. n બરાબર 1 લેવાના, n બરાબર 2 લેવાના, n બરાબર 3 લેવાના, તો ત્રણેય ઉર્જાઓ આપણને મળે. ઓકે, હવે એ ત્રણેય ઉર્જાના લેવલો મળ્યા. તો વર્ણપટ રેખાઓની સંખ્યા, તો એ વર્ણપટ રેખાઓની સંખ્યાનું સૂત્ર તમે જો તો n(n-1/2), એટલે nની કિંમત કેટલી લીધી? પૂર્ણાંકમાં 3 લીધી. બ્રેકેટમાં 3 - 1 ભાગ્યા 2 એટલે 3માંથી 1 જાય 2, 3 દુ 6 ભાગ્યા 2 એટલે 3. તો વર્ણપટ રેખાઓની સંખ્યા 3 મળે. તો અહીંયા શો કરી છે n બરાબર 1, 2 અને 3. હવે તમે જુઓ, n બરાબર 1માં જે સંક્રાંતિ કરે તો એ માટે શું આવે? લાઇમન શ્રેણી આવે. અને n બરાબર 2માં સંક્રાંતિ કરે એને બામર કહેવાય. n બરાબર નથી, અહીંયા 3માંથી જો પેલું એ જે સંક્રાંતિ થતી હોય તો લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને છેલ્લે ફૂન. જે એકચ્યુઅલી અહીંયા નથી, પણ અહીંયા માત્ર 2 જ છે કે n બરાબર 3, n બરાબર 1 અને n બરાબર 2માંથી n બરાબર 1માં સંક્રાંતિ થતાં 2 લાઇમન શ્રેણીઓ મળે. અને n બરાબર 3માંથી n બરાબર 2માં જતા 1 બામર શ્રેણી મળે. બરાબર? જો તમે અહીંયા n બરાબર 3માંથી n બરાબર 3માંથી 1માં, તો આ 1માં આવી ગયું. 3માંથી 1માં આવે છે તો લાઇમન શ્રેણી. 2માંથી 1માં આવે એ પણ લાઇમન શ્રેણી. તો આ બંને મળી છે એ લાઇમન શ્રેણીઓ થઈ. કેમ? 1માં આવે છે ને માટે. એના પછી તમે જુઓ, અહીંયા 3માંથી 2માં આવ્યું તો 2માં આવે એ કઈ શ્રેણી કહેવાય? બામર શ્રેણી કહેવાય. કઈ શ્રેણી કહેવાય? બામર શ્રેણી કહેવાય. તો તમે જોઈ શકો છો, તો લાલ મેં લાઈન 2 બનાવી છે, તો લાઇમનની 2 અને બામરની 1, એટલે ટોટલ કેટલી તમને વર્ણપટ રેખાઓ મળે? 3 મળે. બરાબર છે? ઓકે, હવે જ્યારે આપણે આગળ વધીએ તો n બરાબર 3માંથી n બરાબર 1માં સંક્રાંતિ થતાં લાઇમન. ઓકે, લાઇમન શ્રેણીની રેખાઓ 3માંથી 1માં, તો એ માટે ઓકે, આ 2માંથી 1માં આવે તો એ પ્રથમ આલ્ફા રેખા કહેવાય. 2માંથી 1માં પણ જો 2માંથી 1માં એ આલ્ફા, પણ 3માંથી 1માં એટલે કઈ આવે? બીટા રેખા કહેવાય. મેં કીધું હતું ને, પ્રથમ કક્ષા માટે પહેલાંથી બીજામાં તો આલ્ફા, પહેલાંમાંથી ત્રીજા તો બીટા. તો અહીંયા ત્રીજામાંથી પહેલાંમાં એટલે કઈ રેખા મળે આપણને? લાઇમન શ્રેણીની બીટા રેખા. હવે આપણું આ સૂત્ર છે લેમ્બડા આપણે શું શોધવાનું હતું પ્રશ્નમાં? તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું હતું. તો આપણું જે સૂત્ર છે, તરંગ લંબાઈ લેમ્બડા બરાબર hc/Δe, ઉર્જાનો તફાવત. કયું સૂત્ર છે? તરંગ લંબાઈ લેમ્બડા બરાબર hc/Δe. h એટલે પ્લાન્કનો અચળાંક, ખબર છે, ફિક્સ વેલ્યુ છે. c એટલે પ્રકાશનો વેગ, એ પણ ફિક્સ છે. ડેલ્ટા E એટલે ઉર્જાનો તફાવત. તો અહીંયા પહેલામાંથી ત્રીજામાં, તો એ સંદર્ભમાં જ્યારે સંક્રાંતિ થાય છે ત્યારે પહેલાંની અને ત્રીજાની જે ઉર્જાઓ જે આપેલી છે આપણને, એ બંનેનો તફાવત આપણે શોધી દેવાનો. તો પહેલાંની ઉર્જા કેટલી છે? -13.6 છે અને પેલી કેટલી છે? -1.51. તો એકચ્યુઅલી અહીંયા HC
अपॉन E3 - E1 तो डेल्टा ई આપણને મળે તો એચની કિંમત 6.625 10⁻34 સી પ્રકાશનો વેગ 3 × 10⁸ છેદમાં E3 - E1 તમારે લખવાનું. અહીંયા ભલે E1 - E3 લખ્યું કેમ કે ઋણ નિશાની આપણે અવગણવાની છે. તો -13.6 માઇનસ પ્લસ 1.51 એટલે 19.875 ઇન્ટુ 10⁻26 અપોન 12.09 ઇન્ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ છે જૂલમાં ફેરવા માટે 1.6 ઇન્ટુ 10⁻19 વડે અહીંયા તમે જો કે છેદમાં ગુણ્યું છે. તો એ સંદર્ભમાં આન્સર તમે જુઓ કેટલો મળે 1.0274 10⁻7 મીટર. એને 103 નેનોમીટર પણ તમે લખી શકો. બધા જવાબ સાચા છે. 103 ઇન્ટુ 10⁻9 મીટર લખો તો પણ ચાલે. ક્લિયર? તો આ કઈ મળી? ત્રીજામાંથી પહેલામાં એટલે એ આવે છે બીટા રેખા, લાયમન શ્રેણીની બીટા રેખા. પછી બીજામાંથી પહેલામાં તો એ સંદર્ભમાં લાયમન શ્રેણીની આલ્ફા રેખા. સૂત્ર આપણું આજ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચસી અપોન ડેલ્ટા ઈ, એચ પ્લાન્કનો અચળાંક, સી પ્રકાશનો વેગ અને અહીંયા ઉર્જાનો તફાવત છે એ ઉર્જાનો તફાવતના સંદર્ભમાં કિંમતો મૂકતા 122 નેનોમીટર જવાબ છે એ જવાબ આપણો આવે. બરાબર. હવે ત્યાંથી આપણે આપણે આગળ વધીએ. સૂત્ર આપણું એનું એ જ છે અને એ સૂત્ર એનું એ હોવાથી છેલ્લો પેલો જે ઉર્જાનો જે તરંગ લંબાઈનો જવાબ જે શોધવા છે એમાં n = 3 માંથી n = 2 3 માંથી 2 તો બામર શ્રેણીની કઈ રેખા મળે? આલ્ફા રેખા મળે. અને એ આલ્ફા રેખા માટે ઉર્જાના સંદર્ભમાં સૂત્ર આપણું આજ વાપરવાનું છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચસી અપોન ડેલ્ટા ઈ, એચ પ્લાન્કનો અચળાંક ખબર છે, સી પ્રકાશનો વેગ, ડેલ્ટા એટલે ઉર્જાનો તફાવત. એટલે પ્રથમ અને દ્વિતીય કક્ષા માટે પ્રથમ માટે કેટલું છે? 13.6 અને દ્વિતીય માટે કેટલું છે? 3.4. તો -13.6 માઇનસ પ્લસ 3.4 કરો તો એ સંદર્ભમાં આપણને ઉર્જા મળે. હવે અહીંયા બામર શ્રેણી માટે 3 માંથી 2 તો તમે જુઓ કે 3 અને 2 તો અહીંયા ઉર્જા છે -3.4 અને પેલામાં કેટલી છે? 1.51. આ બે ધ્યાનમાં લેવાનું છે. અને એનું સાદુરૂપ આપતા 657 નેનોમીટર. તમે અહીંયા સમજી શકો છો કે પ્રથમ આ લાયમન શ્રેણી માટે 103 નેનોમીટર તરંગ લંબાઈ, આના માટે એટલે બેમાંથી એકમાં આલ્ફા રેખા માટે 122 નેનોમીટર અને બામર શ્રેણી માટે 3 માંથી 2 તો 657 નેનોમીટર એ તરંગ લંબાઈ લેમ્બડા આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ 4 માર્ક્સ માટે એકદમ સરળ આપણે બનાવી દેવાનું. પહેલાં તો કક્ષાઓ શોધવાની છે. કક્ષાઓ અગાઉ પેલું જે સૂત્ર હતું એના આધારે કક્ષાઓ શોધી કક્ષાઓ 3 મળી. હવે એ 3 પછી ઉર્જાઓના આવા 3 મૂલ્યો આપણે શોધી દેવાના અને એ ઉર્જાના મૂલ્યો શોધી દીધા પછી -13.6 -3.4 -1.51 પછી સંક્રાંતિ કરવા માટે ત્રીજામાંથી પહેલામાં, બીજામાંથી પહેલામાં તો લાયમન શ્રેણી, પછી ત્રીજામાંથી બીજામાં તો એ આવે છે આપણું બામર શ્રેણી. તો એ સંદર્ભમાં અહીંયા જુદી જુદી તરંગ લંબાઈ લેમ્બડા છે એ લેમ્બડા આપણે અહીંયા શોધી દીધી. લાસ્ટ ક્વેશ્ચન્સ તરફ આપણે આગળ વધીએ. 10મો પ્રશ્ન એકદમ નાનકડો MCQમાં પૂછાય તેવો. બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી 1.5 10⁻11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. ક્વોન્ટમ અંક એટલે આપણે શું શોધવાનું? ક્વોન્ટમ અંક એટલે n શોધવાનું છે. અહીંયા 3 × 10⁴ મીટર પર સેકન્ડ એટલે વેગ આપેલો છે. અહીંયા ત્રિજ્યા r આપેલી છે. આ પ્રશ્ન છે એ આ 2020માં 2020માં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. બોર્ડની એક્ઝામમાં આ 2020માં જ આ 10મો પ્રશ્ન છે એ પૂછાયેલો છે. ઓકે. હવે અહીંયા તમે જુઓ કે બોહરની
જે લાક્ષણિકતાઓ જે ત્રણ જોઈએ તે પૂરું થાય. આપણું સૂત્ર હતું એલ બરાબર કોણીય વેગમાન એલ બરાબર NH અપોન 2π. પણ કોણીય વેગમાન એલ એટલે mvr બરાબર NH અપોન 2π. આપણે શું શોધવું હતું? મુખ્ય ક્વોન્ટમ આંક શોધવો છે, એટલે કે n શોધવો છે. તો n ને કરતા કરો. જો n બરાબર mvr ઇન્ટુ 2π છેદમાં h. બધી જ કિંમતો આપણને ખબર છે, અને એ જાણીતી કિંમતો જો અંદર મૂકવામાં આવે તો 25.59 10⁻73 અથવા તો 2.6 10⁻74 આટલી બધી કક્ષાઓ મળે. બરાબર. તો તમે જુઓ કે અહીંયા દળ આપેલું છે 6 × 10⁻24, વેગ v આપેલો છે 3 × 10⁴, કક્ષીય ત્રિજ્યા r આપેલી છે 1.5 10⁻11 2 અને પાઈની કિંમત છેદમાં પ્લાન્કનો અચળાંક h 6.625 10⁻34. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા કક્ષા જે છે ક્વોન્ટમ આંક n આપણે અહીંયા શોધી શક્યો. તો આપણે આ સૂત્ર આપણું યાદ રાખવાનું, L = NH/2π. પણ L એટલે તો mvr છે, તો એ n ને કરતા કરો તો એ n ને આધારે આપણે જવાબ શોધી શકીએ. બહુ જ અગત્યનો પ્રશ્ન તો આ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. મોટા પ્રશ્ન માટે મેં અગાઉ કીધું એ પ્રમાણે 7 અને 9 પ્રશ્નો છે તમારે ખાસ જોવાના. બાકીના કેટલાક પ્રશ્નો છે તે MCQ લેવલમાં અથવા તો JEE નીટના બેઝ ઉપર તમને જવાબો મળશે. સૂત્ર નાના 2-3 યાદ રાખવાના છે, બીજું ખાસ અગત્યતા ધરાવતી નથી. હવે આપણે અત્યારે જે ચર્ચા કરી છે પરમાણુની ચર્ચા કરી છે. હવે આપણે પરમાણુની અંદર આપણે ચર્ચા કરી ન્યુક્લિયસના પરમાણુની. હવે આપણે અંદર ઘૂસીને ન્યુક્લિયસની ચર્ચા કરવાની છે. કોની ચર્ચા કરવાનું છે? ન્યુક્લિયસનું. એ આપણું નવું પ્રકરણ 13મું છે. ત્યાં સુધી ગુડ બાય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ. અહીંયા પ્રકરણ 12 આપણું પૂરું થાય છે.